અહીંથી આ ભોજનાલય ચાલુ થાય છે, અહીંથી આ બધો પુરુષ એરિયા ચાલુ થઈ ગયો. અહીંથી આ બધો પુરુષ એરિયા. હેલો ગાઈઝ, કાંઈ વાંધો નહીં ભાઈ. અહીંથી આ બધું સાધકો એટલે મીન્સ કે જે સ્ટુડન્ટ આવ્યો એ બધાને આવી રીતે રહેવાનું. એવા આગળ ઘણા અલગ અલગ ટાઈપના છે. આ આચાર્યો માટેનું અહીંથી આ રીતના બધાના રૂમ છે. આવી રીતે 4-5 એટલામાં આમથી આમ કરવી ને મસ્ત ઓલું આવી જાય. થોડુંક સનસેટનો ટાઈમ છે. આગળથી ઓલા પણ અહીંથી નીકળવું બરોબર. આવી રીતના બધાને રૂમ. અહીંથી આવું શું આવે કયું એ બધું હમણાં અહીંથી જાઓ એટલે પછી અહીંથી આ ટાઈપના બધાને એક એક રૂમ આપે છે. આ બધા રૂમ આપણને રિક્વાયરમેન્ટ પ્રમાણે મળે, જેને જેવી રિક્વાયરમેન્ટ હોય, જે ટાઈપના વોશરૂમ આ રીતના બધા રૂમ હોય છે. બધા 2 ગાડલા દેખાતા હોય પણ એક રૂમમાં એક જ વ્યક્તિ હોય છે. આ રીતનું બધું મસ્ત ક્લીન વોશરૂમ ને બધું હોય છે. આ ધમોલ છે. આવી રીતે બધા મેલ એરિયા છે. અમારા ધમસેવક આ પેગોડા છે. અહીંયા 2x6 ના બધા રૂમ, નાના રૂમ હોય છે જેમાં તમારે સાધના કરવાની હોય છે. સહાયક આચાર્ય નિવાસ. અને આ સામે સેમ ટુ સેમ એક આન જેવું જ એક સ્ટ્રક્ચર છે કે જ્યાં અહીંયા 10 દિવસની શિબિર ચાલતી હોય તો ત્યાં 45 દિવસની શિબિર ચાલે. અહીંયા એક ધમોલ છે.